સો ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે ભણીશું ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 5 ગરીબી. ઓકે, ચેપ્ટર નંબર 5 આપણે ભણીશું. આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે, એટલે આ ચેપ્ટર આપણે ડિટેલમાં ભણીશું. સૌથી પહેલાં આજે આપણે ટોપિક લઈશું ચેપ્ટર નંબર 5માં ગરીબીને સમજવા બે મુખ્ય અભિગમ, એક તો આવક અભિગમ અને બિન આવક અભિગમ. ઓકે, તો સૌથી પહેલાં આપણે દેખીશું કે ગરીબીનો આવક અભિગમ અહીંયા આપ્યો છે અને અહીંયા બિન આવક અભિગમ આપ્યો છે કે બિન આવક અભિગમ. ઓકે, એક તો આવક અભિગમ અને બિન આવક અભિગમ. આવક અભિગમનું બીજું નામ છે પરંપરાગત અભિગમ, એટલે કે જૂનો અભિગમ, પરંપરાગત અભિગમ. અને બિન આવક અભિગમનું બીજું નામ છે આધુનિક અભિગમ. ઓકે, એટલે આજના સમયનો આધુનિક અભિગમ. ઓકે, આવક અભિગમનું બીજું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? પરંપરાગત અભિગમ. ઓકે, આવક અભિગમનું બીજું નામ શું છે? પરંપરાગત અભિગમ. અને બિન આવક અભિગમનું બીજું નામ શું છે? આધુનિક અભિગમ. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન બોર્ડમાં બહુ વખત પૂછાઈ ગયો છે કે ગરીબીનો આવક અને બિન આવક અભિગમ સમજાવો. આ ક્વેશ્ચન મોસ્ટ ઓફ 2 માર્ક્સમાં પૂછાય છે કે ગરીબીનો આવક અભિગમ અને બિન આવક અભિગમ સમજાવો. 2 કે 3 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, ક્વેશ્ચન તમને એવી રીતના પૂછાશે કે ગરીબીનો આવક અભિગમ કે બિન આવક અભિગમ સમજાવો, તો તમારે આ લખવાનું. તો ફરી એક વખત તમને રિપીટ કરાવું છું કે ગરીબીના આવક અભિગમનું બીજું નામ શું છે? કે પરંપરાગત અભિગમ. ઓકે, આ પણ 1 માર્ક્સનો ક્વેશ્ચન છે. અને બિન આવક અભિગમનું બીજું નામ છે આધુનિક અભિગમ. આ પણ 1 માર્ક્સનો ક્વેશ્ચન છે. ઓકે, અને આખો ક્વેશ્ચન તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે આખો. હવે આપણે એને સમજીશું. સૌથી પહેલાં તો ગરીબીનો આવક અભિગમ એટલે કે પરંપરાગત અભિગમ. કેવો? આવક અભિગમ એટલે પરંપરાગત અભિગમ. ઓકે, જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ઓકે, જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા. ઓકે, હવે મેં તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું. એક્ઝામ્પલ આપું છું. ઓકે, ગરીબીનો આવક અભિગમ. ઓકે, ધારો કે પર્સન એક્સ છે, તે મહિને રૂપિયા કેટલા? 10,000 રૂપિયા કમાય છે. કેટલા? મહિને 10,000 રૂપિયા કમાય છે. સરકાર કહે છે કે 15,000થી ઓછી આવક હોય જેની, તે ગરીબ કહેવાય. ઓકે, જેની 15,000થી ઓછી આવક હોય એને ગરીબ કહેવાય. ઓકે, 15,000થી ઓછી આવક ધરાવનાર વ્યક્તિને તો સરકારે આ 15,000ની જે લિમિટ રાખી છે એને ગરીબી રેખા કહેવાય છે. ઓકે, શું કહેવાય? ગરીબી રેખા એટલે કે બિલો પોવર્ટી લાઇન. ઓકે, 15,000ની જે આ લિમિટ રાખી છે એને. ઓકે, અને જો પર્સન એક્સ ગરીબ ગણાશે કારણ કે તેની મહિનાની આવક 10,000 રૂપિયા છે. ઓકે, પર્સન એક્સ ગરીબ ગણાશે કારણ કે તેની આવક પોવર્ટી લાઇનથી ઓછી છે. ફરીથી એક વખત સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. ગરીબીના આવક અભિગમમાં ધારો કે પર્સન એક્સ છે, તે મહિને 10,000 રૂપિયા કમાય છે. કેટલા? 10,000 રૂપિયા. સરકાર કહે છે કે 15,000થી ઓછી આવક હોય તે ગરીબ ગણાશે. ઓકે, તો 15,000ની લિમિટ નક્કી કરી સરકારે, એને શું કહેવાય? ગરીબી રેખા. અને ગરીબી રેખાથી જે વ્યક્તિ નીચે આવતા હોય તે લોકોને ગરીબ ગણાશે. ઓકે, તો પર્સન એક્સ ગરીબ ગણાશે કારણ કે તેની આવક 10,000 રૂપિયા છે. ઓકે, સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આ લાઈન વાંચો. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી કેલરી મેળવવા ખોરાક પાછળ થતા લઘુત્તમ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, જરૂરી કેલરી મેળવવા ખોરાક પાછળ થતા લઘુત્તમ આ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, ગરીબી રેખાથી ઓછી આવક ધરાવનાર વર્ગ ગરીબ ગણાય. આપણે એ એક્ઝામ્પલમાં સમજી ગયા. આગળનું પર્સન એક્સ વાળું આપણે એક્ઝામ્પલ લીધું એમાં આપણે સમજી ગયા. ઓકે, હવે આની મર્યાદા છે કે ગરીબી એ માત્ર ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. અહીં ગરીબીની એક મર્યાદા છે કે તે આવકની અને ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે, પરંતુ ગરીબી એ માત્ર ભૂખમરાની સ્થિતિ નથી. ઓકે, આટલું લખવાનું. હવે આપણે એને કઈ રીતના એક્ઝામમાં તમારે લખવાનો એ સમજી જઈએ. ઓકે,
ગરીબીનો આવક અભિગમ. વ્યાખ્યા: જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ લખવાનું તમારે એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય તો. ગરીબી રેખા કોને કહેવાય? આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે આ ક્વેશ્ચન. ઓકે, આ ક્વેશ્ચન પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કે ગરીબી રેખા કોને કહે છે. તમારે લખવાનું કે જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. અને ગરીબી રેખાથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગને ગરીબ કહેવામાં આવે છે. ઓકે, ગરીબીને એક અભાવની સ્થિતિ તરીકે જોવામાં આવે છે. ભારતમાં ગરીબી રેખા નક્કી કરવા માટે જરૂરી કેલરી મેળવવા ખોરાક પાછળ થતા લઘુત્તમ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, લઘુત્તમ એટલે કે વધારે, લઘુત્તમ ખર્ચ એટલે વધારે ખર્ચ. ઓકે, મર્યાદા છે ગરીબીના આવક અભિગમની એક મર્યાદા છે. ઓકે, આ અભિગમ માત્ર ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે, તે ગરીબીની સંપૂર્ણ સ્થિતિને સ્પષ્ટ કરી શકતો નથી. આ મર્યાદા પણ પૂછાઈ શકે છે 1 માર્ક્સમાં, કે ગરીબીના આવક અભિગમની મર્યાદા જણાવો. આ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આ ગરીબી રેખા એટલે શું એ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે. અને 2 માર્ક્સમાં પૂછાય ગરીબીનો આવક અભિગમ, તો તમારે આટલું લખવાનું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણીશું ગરીબીનો બિન આવક અભિગમ, એટલે કે આ આધુનિક અભિગમ છે. આધુનિક અભિગમમાં લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલને પણ મહત્વ આપ્યું છે. ઓકે, આ અભિગમની અંદર માત્ર આવક જ નહીં, ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પીવાનું પાણી અને સ્વચ્છતા આવી પાયાની સગવડોનું પણ મહત્વ અપાયું છે. ઓકે, તેથી આ ખ્યાલ વધુ મહત્ત્વનો બન્યો છે. ઓકે, માત્ર સગવડો નહીં પરંતુ ગૌરવ પણ. આ લાઈન ચેકી નાખો, આપણે અહીંયાથી લખવાનું છે. અહીં ફક્ત આવકનો જ વિચાર ન કરતા આ બાબતોનો પણ વિચાર થવો જોઈએ. જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, વ્યક્તિત્વ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ, સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન. ઓકે, હવે મેં તમને એક્ઝામ્પલ આપું છું, બિન આવક અભિગમનું એક્ઝામ્પલ. બિન આવક અભિગમ. ઓકે, ધારો કે પર્સન વાય છે, તેની આવક મહિનાની 15,000 રૂપિયા છે. ઓકે, મહિનાની 15,000 રૂપિયા છે. અને સરકારે કેટલી આવક અહીંયા નક્કી કરેલી છે? લિમિટ 15,000ની. તો ગરીબીના આવક અભિગમ મુજબ તો આ વ્યક્તિ અમીર ગણાય, ગરીબ નહીં ગણાય. પરંતુ ગરીબીના બિન આવક અભિગમમાં બીજું પણ વસ્તુ જોવામાં આવે કે શિક્ષણ, તબીબી સેવાઓ, પીવાનું શુદ્ધ પાણી જેવી અન્ય અને પાયાની સગવડો મળે છે કે નથી મળતી. જો આ વ્યક્તિ પર્સન એક્સને પાયાની સગવડો નહીં મળતી હોય તો તે ગરીબ ગણાશે. ઓકે, તો બિન આવક અભિગમનું એક્ઝામ્પલ સમજાયું. ઓકે, હવે આપણે અહીંયા હતા તફાવત પરંપરાગત અને આધુનિક અભિગમ. ઓકે, અહીંયા આ ચેકી નાખો. આવક અભિગમ એટલે કે પરંપરાગત અભિગમ છે અને બિન આવક અભિગમ એ આધુનિક અભિગમ છે. ઓકે, મુદ્દા અહીંયા કેન્દ્રમાં શું હોય છે? માત્ર આવક અને ખર્ચ આવક અભિગમમાં, અને બિન આવક અભિગમમાં સરેરાશ જીવન ધોરણ, વ્યક્તિને પાયાની સગવડો મળે છે કે નથી મળતી. ઓકે, આમાં શું છે? માપદંડમાં જરૂરી કેલેરી કે ખોરાક પાછળ થતો ખર્ચ આપણે આગળ દેખી ગયેલા. આની અંદર શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા. સ્થિતિ કેવી છે? માત્ર ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે આવક અભિગમ. અને બિન આવક અભિગમ સ્વાભિમાન અને ગૌરવપૂર્ણ જીવન દર્શાવે છે. ઓકે, વૈશ્વિક ધોરણ UNDPનો અભિગમ. ઓકે, આ પણ છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ થયો. તેમાં ગરીબી અને વિકાસના માપવા માટે 2 મુખ્ય આંક વપરાય છે. એક તો HDI માનવ વિકાસ આંક અને HPI એટલે કે માનવ ગરીબી આંક. ઓકે, HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને HPI એટલે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. ઓકે, આ બંને આંકમાં મુખ્ય 3 બાબતોનો સમાવેશ થાય છે. પહેલી છે શિક્ષણ, બીજી છે આરોગ્ય અને ત્રીજી છે સારું જીવન ધોરણ. આ બંને આંકમાં મુખ્ય આ 3 બાબતોનો સમાવેશ થાય છે: શિક્ષણ, આરોગ્ય અને સારું જીવન ધોરણ. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આખું ઇકોનોમિક્સ સ્ટેટ 12નું આપણે યુટ્યુબમાં કવર કરવાનું છે. ઓકે, મોસ્ટ ઓફ સિલેબસ કવર કરીશું. ઓકે, સ્ટેટ 12નો. ઓકે, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ઓકે.